બાપ તમને જવાબ આપી અને તેથી મારો એમ કહે છે મુના ભુવા કે 8 પોર 24 કલાક કેહી દાદા તુહી દાદા તુહી દાદા જ્યારે એમ કહે છે મુના ભુવા જ્યારે એમ કહેવાય છે એની પરિસ્થિતિ અને તેથી એને કહેવાય છે તુમને લાગી ને મોમને લાગી તુમન અને દાદાને હરી લગ્ન લાગી કે બાપ અને દાદા એમ કહેવાય છે બાપ અડધી રાતનું કદાચ ટાણું થાય અને તેથી મુનિયાને એમ કે એ મારા મુનિયા કે બાપ તું જાગે છો કે હુઈ ગયો અને તેથી મારા મુના ભુવા એમ એટલું જ કહેતો દાદા દાદા હું જાગતોય નથી અને ભૂતોય પણ નથી બોલો દાદા અને તેથી એમ કહેવાય છે કે મુના ભુવા ઉઘડા પગે ગડગડતી દોટ એમ કહેવાય છે એક દિવસનો સમય આવ્યો કે તાય દાદાને એમ તો લાવ આની મારી કસોટી તો કરી કસોટી કરી પણ કેવી કરી એમ કહેવાય છે દવાખાનાની અંદર નાના એવા સોરુડાને એમ કહેવાય છે મૂકી મુના ભુવા ટકોર થયો મધરાત વીતી ગઈ મારા મુના ભુવાએ મારા મુના ભુવાએ મેરી તેરી મનના ખાડે મારા નિરાના કાંઠે આવી ઉભા તેથી મારો એકલવીર દાદા કે બાપ તારા એક નહીં પણ તારો એક તું મને કાંઈ ભોગ તારા અનેક કામ કરી બતાવો તો બાપ હું સૌ શમશાનનો રાજા પણ જ્યાં લગન મારી તારી વાત બે જાણે બાકી ત્રીજો કોઈ વ્યક્તિ જાણે નહીં બાપ ક્યાં તેની મારા મુના ભુવાએ જીવનમાં મારા એકલવીર દાદો આવ્યો તેથી મારા દાદા એકલવીર દાદા એટલું જ કીધું કે હે મુનિયા કે જા હું સૌદ શમશાનનો રાજા છું પણ મારી તારી બે જાણવી બાકી ત્રીજો કોઈ વ્યક્તિ જાણી નહીં ભલે કદાચ કોઈ લાગ્યો આવી અને જો લાગ માંડે ને લાગને જો ભાંગીને ભૂકો ન કરીને તો સૌદ શમશાનનો રાજા